રાજના યુવકો તો રજૂ થાય છે સંવાદ મંદિરમાં પ્રભુ બિરાજે છે। અત્યંત હરખ થાય છે કે આપણે જેની કાગના ડોળે વાટું જોતા હતા એ મંદિર આપણા ગામની ધરતી પર આજે 16 કળાના ચંદ્રની જેમ શોભે છે। શાસ્ત્રોમાં કીધું છે કે જ્યારે એક મંદિર નવું ઊભું થાય છે ત્યારે બ્રહ્માંડની આવરદામાં 1 લાખ વર્ષનો વધારો થાય છે। જો કોઈ એક માણસનું મોત થવાનું હોય ને એની આવરદા 1 વર્ષ પણ વધારી દઈએ તો એ કેટલું મોટું પુણ્યનું કામ કહેવાય। જ્યારે આ મંદિર કરીને તો આખા બ્રહ્માંડની આવરદા વધારીએ છીએ। ઓહો, એ પુણ્યની તો વાત શી કરવી। શિયાળિયા લાળી કરે છે। શિયાળિયા સમજો કે ન સમજો? હું સમજો। ગ્રામજનો, આ મંદિર તોડવાનો અમને ઉપરથી ઓર્ડર મળ્યો છે, એટલે સાયલેન્સ। એટલે અહીં બેઠેલા તમને બધાને જણાવવાનું કે હમણાં ને હમણાં મંદિરનું ચોગાન ખાલી કરી દેવામાં આવે। અહીં ગ્રેનેડ્સ અને જેસીબી લઈને અમે આવ્યા છીએ। અરે પણ સમજો તો સાહેબ, અમને શટ અપ! સાંભળી લો કાન ખોલીને।
જે કોઈ આ કામમાં આડે આવશે એને આ દેખાય છે ને હાથકડી, અને હવે હું માત્ર 5 ગણું છું. એ દરમિયાન આ મંદિર ખાલી થઈ જવું જોઈએ, અને તેમાં જો ઢીલ થશે તો પોલીસને લાઠી ચાર્જ અને દમનની પણ છૂટ આપવામાં આવી છે. અને જરૂર પડે આ રિવોલ્વર દેખાય છે ને બધાને? ચલો ચલો. કોઈ ભાગશો નહીં. આમ ઠાકોરજીને છોડીને આપણે ક્યાં જઈને જીવશું? સાહેબ હવે અહીંથી નહીં જઈએ. આ પ્રાણના ભોગે આ મંદિર અમે તોડવા નહીં દે. અમારી ધરતી જમીન ઉપર આ કાયદેસરનું મંદિર છે, એમાં અમે કોઈ ગુનો કર્યો નથી. અમે શા માટે તોડવા દઈએ? એ બોલ, માર્ગમાંથી હટી જા અને કાયદા બાયદા બધું મૂક એક બાજુ ને ઘેર પહોંચી જા. તને કોઈ બચાવવા નહીં આવે, સમજો? ખબર નથી શાસન બદલાઈ ચૂક્યું છે. શાસન? અરે શાસન ચાલુ બદલાય. અવિકલ શાસન તો એક જ પરમાત્માનું છે, અને અમે તો એના આધારે જીવીએ છીએ. જેને આ સકલ સૃષ્ટિ સર્જી છે એ શાસન हुआ. You bloody fool rascal! आगे कुछ भी बोला है तो तेरी जबान के टुकड़े टुकड़े करके कुत्ते को खिला दूंगा. हटा यहाँ से. સાહેબ, અમારા લોહીનું પાણી કરીને અમે ભક્તિથી આ મંદિર બનાવ્યું છે, તે આમ હટી જવા માટે નહીં. અમે મટી જઈશું પણ હટીશું નહીં સાહેબ. અમારા પ્રાણ ભલે જતા જઈએ પણ લઈ લ્યો પ્રાણ લઈ લ્યો અમારે. દાદા, આપણે અંદર જઈને ભગવાનને વળગી જઈએ. ચાલો ને, આપણને કઈ નહીં થાય. Shut up! બકવાસ બંધ કરો. બાપુને ઘડી ખમ્મા, બાપુની જનેતરે ઘડી ખમ્મા. પેલા કા શું વાત છે? મંદિરનો પ્રતાપ ને ચમત્કાર ભારે અવલૌકિક છે. જોઈ લ્યો, આજે તો જમાદારને સત્સંગનો રંગ સડ્યો છે ને કાઈ? બાપુ એમને સત્સંગનો રંગ નથી સીડ્યો. ઈ તો આપણને સીડ્યો છે, ઈ ઉતરવા આવ્યો છે. મિસ્ટર, આપ જરા કાન ખોલીને સાંભળી લો. પરંતુ પહેલા તો શું નામ શું છે તમારું? અમારા નામ પૂછો છો? ઓહો હો હો હો, અમે તો આખા મલકમાં જાણીતા છીએ. તમારો અહીંયા નવો અવતાર લાગે છે. એલા રગલા, અમારા નામ બોલો. બાપુ નાનો બોલો કે મોટો? પૂરેપૂરું આખું કહી દો. ઓલું મોટું વાળો બોલો. सोने की सड़ी, रुपए की मशाल, जरियन के जामे, दक्षिण से पश्चिम से उत्तर से पूर्व से निगाह रखो मेहरबान. हमारा बापू का नाम है ठाकुर सुवर्ण प्रताप सिंह जी. भाई, हमारा फोइबाए हमारा ગયા ભવના વૈભવ ને ગયા ભવના હારા કર્મો ઉપરથી આ ભવે અમને આવું હારું નામ દીધું છે. અમારા ગયા ભવના નામો આ ભવે મળે છે. સમજ્યા? મિસ્ટર ઠાકોર નહીં, અમને વાહે જી લગાડીને બોલવાનો અહીંયા રિવાજ છે. હું સમજ્યા? હા, ઓકે મિસ્ટર ઠાકોરજી, તો સાંભળી લ્યો. અમને ઉપરથી આદેશ મળ્યો છે કે આ મંદિર તોડવાનું છે. તે ઉપરવાળો આજકાલ અહીં હેઠે આટા મારે છે કે પછી તમે ઉપર જઈને આદેશ લઈ આવ્યા?
આ ઈ કયો એ બાપુ આ ઈમને અને ઉપરવાળાને સીધો સંબંધ છે તો આપના ઠકરાણા ગુજરી ગયા ને ઘણો વખત થયો છે જો કે પૂછવું હોય તો એ જમાદાર સાહેબ આ અમારા બાપુના ઘરવાળા છે ને તે ઉપર વ્યા ગયા છે જો કે બાપુ એમને રાખતા તો બહુ સારી રીતે હો, બહુ સારી રીતે એટલે બહુ સારી રીતે હગી બેનની જેમ રાખતા હતા તોય વ્યા ગયા. રખલા એ ખમૈયા કરો બાપડા ખમૈયા. સાનો રે મામરો વટાઈ ગયો કઈક બાપુ. કહું છું શું રે મિસ્ટર ઠાકોરજી, ડોન્ટ ટોક નોનસેન્સ. આ મંદિર તોડવાનો અમને આદેશ મળ્યો છે એટલે અમે આ ગ્રામજનોને 5 મિનિટમાં મંદિર ખાલી કરવાની સૂચના આપી છે. તો તમે પણ તાત્કાલિક આ સૂચનાનો અમલ કરો. તમારે આ મંદિર તોડવું જ છે એમને? પેલા સાંભળો, એ સાંભળો ગામની પ્રજા, તમારામાંથી જીને માયુએ જન્મતા વેત બંગડીઓ પહેરાવી હોય ઈવડાઈ વેતી ના થઈ જાઓ, અને જે એમની માયુને હામી સાથીએ ધાવ્યા હોય એ ભળના મરદ દીકરા અહીંયા ઉભા રહ્યો. મિસ્ટર ઠાકોરજી, તમે જાણો છો ને કે આ કામમાં આડે આવશો તો અમારે તમને હાથકડી પહેરાવી પડશે. હાથકડી? આમે અમારે કાંડે પહેરવા હમણાં હોનાના પોસા ને ઘડિયાળોનો વેત નથી. ભગવાને નિર્માણ કર્યું હશે તો હાથકડીએ પહેરશું, પણ હા, બંગડીઓ નહીં પહેરવી, સમજ્યા? વાત એમ છે ને કે અમારા બાપુએ અમારી બહેનીઓ દીકરીઓને વળાવ્યું તો બંગડીઓ એમને પહેરાવી દીધી છે ને ઠકરાણાની બંગડીઓ ગીરવે પડી છે, એટલે બંગડીઓ તો અમારે પહેરાય એવું છે જ નહીં. સમજ્યા કે ન સમજ્યા? મિસ્ટર ઠાકોરજી, પ્લીઝ હવે વધારે બોલ્યા સિવાય તાત્કાલિક 5 મિનિટમાં અહીંથી નીકળી જાઓ. આ મંદિર ખાલી કરી નાખો એટલે અમે તોડવાની શરૂઆત કરીએ. કુકડીનું દૂધ પીને ભગવાનનું આ ધામ, આ મંદિર તોડવા હાલી નીકળ્યા છો? હે એલા દેવાયત, તખતસિંહ, ટપુભા, જામભા, હેમનુભા, ભાઈલુભા, કેમભા, મંગળુભા, તમારી 2 જોટારીઓ બંદૂકો લઈને હાલો તૈયાર થઈ જાઓ. આજે તો ખરા ખરીનો ખેલ ખેલી જ નાખો છે. અમે હિન્દુ સાના માના ભજન કરીએ છીએ એટલે અમને મીંદડી સમજી બેઠા છો કા? તમારા મોઢામાં કીડા કાન નથી પડતા? સાંભળી લ્યો બધી પ્રજાઓ, ધરમ અને માં ભોમ હારું તો માથું હાથમાં લઈને કામ કરવું પડે. ભજન કરવામાં કોઈનો ભય ન હોય. હાલો હાલો, તમારો ભજનનો પ્રોગ્રામ ચાલુ કરી દો. અને હું ઘરનો દીકરો અહીં ઉભો છું, જોઉં છું કે તમારો વાળે કોઈ વાકો કેમ કરે થાય. જેને જે કહેવું હોય કે ને જે કરવું એ કરે. આપણે તો ભજન કરવામાં કોઈથી ન દઈએ. હા ને ભા, ભગવાન આપણી લાજ રાખવા વાળો બેઠો છે. તમે અહીં ભજનમાં બેહી જાઓ સાના માના. એલા રગલા, જમાદારને મંજીરા આપો. લ્યો ખખડાવો મંજીરા, કલ્યાણ થઈ જાય. લ્યો ખખડાવો મંજીરા. એ ખખડાવો કહું છું, કલ્યાણ થઈ જશે. તમારી હાથ પેઢીનું કલ્યાણ થઈ જાય છે. કોઈ કહે તેને, કોઈ કહે તેને કેવા જઈએ રે આપણે હરિ ભજનમાં રહીએ રે આપણે પ્રભુ ભજનમાં રહીએ. કોઈ કહે તેને, કોઈ કહે તેને, કોઈ કહે તેને કેવા જઈએ રે આપણે હરિ ભજનમાં રહીએ રે આપણે
सलाम साहब, यहाँ हमारी कुछ नहीं चलती है। मैं अपने साधनों को भी गंवा चुका हूँ। अरे यहाँ तो लोग कितनी शांति से बैठे हैं और तुम दंगे की बातें कहकर हमें भड़काते थे। शट अप। સાહેબ અમારા મંદિર તોડી પાડવાનો આદેશ છે, અમને એમ તો કઈ રીતે અપાઈ જાય, એટલે અમને સાંભળવા તો જોઈ કે નહીં? जरूर जरूर। मेरे प्यारे बंधुओं और बहनों, आज हमारे देश का वर्तमान चित्र अत्यंत पीड़ादायक है। देश की हवा में बगावत की बू आ रही है। देशभक्ति के बजाय एक एक सांप्रदायिकता की अंधभक्ति की बढ़ोतरी चलती जा रही है। यह हम कब तक देखते रहेंगे? हम इतिहास से कुछ सीखेंगे या नहीं? आज इस नए बने हुए मंदिर को तोड़ने का जो आदेश दिया गया है वो क्या है? हमारे पूरे देश की सांप्रदायिकता को एक सबक सिखाने का प्रयास है। मैं इस मामले के नियुक्त विशेष न्यायाधीश और कलेक्टर के रूप में आज यह आदेश जारी करता हूं कि यहां मंदिर की कोई आवश्यकता नहीं है, इसलिए इसे तोड़ने की इजाजत दी जाती है। लेकिन इससे पहले हम अपनी लोकतांत्रिक जिम्मेदारी भी निभाएंगे। मेरे साथ यहां सरकारी वकील भी उपस्थित हैं और आप ग्रामवासी भी सामने हैं। ऐसे आदेश देने की जरूरत क्यों हुई है, इसके लिए कौन कौन से प्रश्न विरोधियों की ओर से आए हैं, ये सब बातें आपके समक्ष हमारे विद्वान सरकारी एडवोकेट मिस्टर अच्युत एवं मिस्टर देवज्ञ रखेंगे और इसके जवाब में आप जनता को भी अपनी बात कहने का पूर्ण अधिकार है। इसके बाद हम निर्णय लेंगे। हम यहीं इसी जगह अभी न अभी न्यायालय की प्रक्रिया का प्रारंभ करेंगे। मिस्टर अच्युत, नाउ यू कैन प्रोसीड। थैंक यू माय लॉर्ड। બાપુ બાપુ, હવે આમાં આપણે શું કરવું? આ બંદૂકોના ભડાકા હોય ને તો ઈ તો આપણને ફાવી જાય, પણ આ તો વાતુના કડાકા આવ્યા છે લે. અરે રગલા, અમે ક્ષત્રિય છીએ, સૂર્યવંશના રતન છીએ. વાતુની ભાવત તો અમને બાપ દાદાના વખતથી છે. તું ખરખરો કરીમાં પડશે એવા દેવાશે. ભોળા ગ્રામજનો, મને બરાબર ખબર છે કે કેટલાક પ્રશ્નોના કોઈ જવાબ છે જ નહીં. તેમ છતાં આપનામાં જાગૃતિ આવે એ હેતુથી મારે રજૂ કરવા જ ઘટે. મંદિરની બાબત આવે છે ત્યારે સૌથી પહેલી બાબત સામે આવે છે આપણા દેશની ગરીબીની. શું આપણા આ ગરીબ દેશને હવે એક પણ મંદિર પોષાય તેમ છે? આપણા દેશની 100 કરોડની પ્રજાને હજુ પૂરતું ખાવાનું અન્ન મળતું નથી, ત્યારે આવા મંદિરો ક્યાં સુધી બાંધતા રહીશું? ક્યાં સુધી પથ્થર પર પથ્થર ખડકતા રહીશું? પ્રજાના પૈસાનો આથી વધુ મોટો દુરુપયોગ કયો હોઈ શકે? સર, આનો જવાબ મારે આપવો છે. यस, गुड बॉय। સાહેબ, મને એ સમજાતું નથી કે મંદિરને ને ગરીબાઈને શા માટે કાયમ જોડી દેવામાં આવે છે. એ સિવાય હજારો જલસા થાય છે, અબજોના ખર્ચા, ત્યારે ગરીબી કેમ ભૂલાઈ જાય છે? હું નાનો હતો ત્યારથી જોતો આવું છું કે મંદિર બંધાય છે ત્યારે જ બધાને ગરીબી યાદ આવે છે. આ દેશમાં દર વર્ષે 150 જેટલી નવી ફિલ્મ બને છે અને એ બધી ફિલ્મો કોના ખર્ચે બને છે? અમારા ખર્ચે, એટલે કે પ્રજાના ખર્ચે જ ને. સાહેબ, એમાંથી દેશને શું ફાયદો થાય છે? એમાંથી ગરીબી દૂર થાય છે? એ સિનેમાઓ જોઈને કોનું ભલું થાય છે? સાહેબ, મારી સાથે સ્કૂલમાં ભણતા મારા જેવડા લાખો વિદ્યાર્થીઓના સંસ્કારની હોળી કોણે કરી? આ સિનેમાઓએ. એ સિનેમાઓના અબજો રૂપિયાના ખર્ચા દર વર્ષે થાય છે. એ ખર્ચ રોકવાની ઈચ્છા આ લોકોને કેમ થતી નથી? ત્યારે તમને ગરીબી કેમ યાદ નથી આવતી? કરોડો રૂપિયાના ખર્ચે એ સિનેમાઓમાં બીભત્સ દ્રશ્યો બતાવાય છે. એ શું તમને લલચાવે છે? તમે એને રોકવાનો આદેશ કેમ નથી આપતા? અને મંદિર, જ્યાંથી સંસ્કાર મળે છે, મારા જેવા કેટલાય કિશોરો બાળકોના જીવન ઘડાય છે, એવા સંસ્કાર ધામોનો વિરોધ આપને કેમ સૂજે છે? સાહેબ, આપ જાણો છો,
આપણા દેશમાં કેટલા કરોડ રૂપિયાના ગુટકા દર વર્ષે ખવાય છે? કેટલા કરોડ રૂપિયાની સિગારેટ દર વર્ષે પીવાય છે? કેટલા કરોડ રૂપિયાનો દારૂ ગટગટાવાય છે? એમાંથી એક પણ બાબત એવી સારી છે કે જે આપણા ગરીબ દેશને પોસાય? એટલું જ નહીં, એમાંથી દર વર્ષે કેન્સર જેવા ભયાનક રોગ અને 40 લાખ માણસના કમોત થાય છે. એ બધું આપણા ગરીબ દેશને પરવડે છે અને એ બધામાંથી મુક્ત કરતા મંદિરો નડે છે. સર, શું લાગે છે, બીડી, સિગારેટ, ગુટકા, દારૂની બેફામ ચાલતી ફેક્ટરીઓ તોડવી જોઈએ કે મંદિરો? અને સર, અમારી સ્કૂલોમાં હવે ચાલુ થઈ છે એક વિચિત્ર સ્પર્ધા. એ છે મિસ સ્કૂલ અને મિસ્ટર સ્કૂલ. એનું મૂળ છે મિસ ઇન્ડિયા અને મિસ્ટર ઇન્ડિયા. સાહેબ, મારે જાણવું છે કે કરોડોના ખર્ચે થતી આવી સૌંદર્ય સ્પર્ધાઓમાંથી આપણા દેશની ગરીબી કેવી રીતે દૂર થાય છે? આવા કંઈ કેટલાય નગ્ન શોમાંથી કેટલા યુવાન યુવતીઓ ચારિત્ર ભ્રષ્ટ થાય છે, એનો છે કોઈ હિસાબ? કરોડોના ખર્ચે આપણી નવી પેઢીને ચારિત્ર ભ્રષ્ટ અને સંસ્કારહીન બનાવતા આ બીભત્સ કાર્યક્રમો માટે કરોડોના ખર્ચે સ્ટેડિયમો ભરાય છે અને જે મંદિરોમાંથી આપણી નવી પેઢીને સંસ્કાર મળે છે એને આપ તોડવાનો આદેશ આપો છો? સર, આનો જવાબ અમને આપો. સાહેબ, આપણા દેશની ગરીબી દૂર કરવી હોય તો સૌ પ્રથમ તો આપણા ભ્રષ્ટાચારને રોકો ને. મંદિરો તોડવાને બદલે લાંચ રૂશ્વતની લુચ્ચી પરંપરાને તોડો ને. અને સર, મંદિરો કે ધર્મના ભોગે ગરીબી હટાવવા જશો તો યાદ રાખજો, આપણી દશા રશિયા જેવી થશે. જાણો છો ને ઇતિહાસ? સોરી સર, મારાથી નાના મોઢે વધુ બોલાયું હોય તો ક્ષમા કરજો. આઈ એમ રિયલી સોરી. વેલ સેડ, કોંગ્રેચ્યુલેશન. વાહ કિશોરિયા વાહ, લે આપણા તરફથી ભેટ. પણ બાપુ આ તો હાથ કડી છે. એલા, ઈ આપણી પાસે ક્યાંથી? હે, આપણે તો દિલના દાતાર છીએ. હાથમાં હોનું હોય તો ઈ આપી દે, પણ ઈ હોવું જોઈએ ને. બાપુ ઈ કયો ઈ કરણ જેવા દાતાર બાપુને ઘણી ખમ્મા, બાપુને ઘણી ખમ્મા. साइलेंस, साइलेंस. मिस्टर अच्युत, आगे आपको क्या कहना है? પણ સાહેબ, આજ ગામનો વિચાર કરો ને. અહીં એક સ્કૂલ કે હોસ્પિટલ ઊભા થાય તો કેવું સારું. સાહેબ, હોસ્પિટલ કોઈનું ઘર ભાંગીને ઊભી ના કરાય, તો એમ હોસ્પિટલ તોડીને સ્કૂલ ઊભી ના કરાય. સમાજમાં હોસ્પિટલની જરૂર છે, શાળાની જરૂર છે, લોકોના ઘરની જરૂર છે, બધાની જરૂર છે. સમાજની બેલેન્સ્ડ રચના ત્યારે કહેવાય જ્યારે એમાં બધા જ આવશ્યક અંગો હોય. એટલે સમાજમાં હોસ્પિટલ, શાળા જરૂર છે, તેમ સ્મશાનની પણ જરૂર છે. એવી દરેક જરૂરિયાત અગત્યનો ભાગ ભજવે છે. એકેય જરૂરિયાતને નકારી શકાય તેમ નથી. તો પછી શ્રદ્ધાની ગંગોત્રી, અરે સંસ્કારની ગંગોત્રી સમા આ મંદિરની જરૂરિયાતને કેવી રીતે નકારી શકાય? શાળા 1+1 2 શીખવે, પરંતુ પરસ્પર સમજદારી શીખવા મંદિર જોઈશે. હોસ્પિટલ ભાંગેલું હાડકું સાંધવામાં મદદરૂપ ચોક્કસ બનશે, પરંતુ ભાંગેલા હૃદયને બેઠું કરવા એ માટે તો મંદિર જોઈશે. મંદિર પોતે એક મહાશાળા છે, એક મહા હોસ્પિટલ છે. અહીં સત્સંગમાં આવીને સૌ જીવનના પાઠ શીખે છે. ભગવાનના દર્શન કરીને મન અને આત્માને મજબૂત બનાવે છે. સાહેબ, મનના કંઈક રોગોનું નિવારણ મેળવીને લોકો જીવનમાં કેવી શાંતિનો અનુભવ અહીંથી કરે છે. આપણે તો માત્ર શરીરની સુવિધાની જ વાતો વિચારીએ છીએ, ભૌતિક શિક્ષણની વાતો પર જ ધ્યાન આપીએ છીએ. પરંતુ આપણે થોડા શરીર જ છીએ, આપણે મન અને આત્મા પણ છીએ કેમ ભૂલી જઈએ છીએ? એના શિક્ષણનું અને એની તંદુરસ્તીનું શું? એ માટે મંદિરમાં જઈને શ્રદ્ધા અને સત્સંગ દ્રઢ કર્યા સિવાય ચાલે તેમ છે? અને એ માટે આ મંદિરો બાંધીએ એ શું એક મહાન સમાજ સેવાનું કામ નથી? સમાજ સેવા માત્ર ભૌતિક સુવિધાઓ પર જ વિચારાય છે? यस मिस्टर, आई एग्री विथ यू.
આવો આવો મહારાજ, તમને ખોટી ખોટી પાઈ લગન. આ તો રમતા જોગીરા પુજાયરા. એ ધન ઘડી ધન વાળ, ધૈના ભોમકા. વરાત પુજાયરા, મારો બાપો વરાત પુજાયરા. વાહ, સ્વસ્તિ કલ્યાણમ, સ્વસ્તિ કલ્યાણમ. વાહ, શું સુંદર સત્સંગ સભા બનાવી છે કે. એલા રઘલા, મહારાજને જરા ફોડ પાડી દે કે અહીંયા શું રંધાઈ રહ્યું છે, ને તમ તમારે જવા દો. મહારાજ, આમાં છે ને આ હંધાય અને સાહેબ, ધારો કે મંદિર બાંધવા જ હોય તો ભલે બાંધે, એ મુદ્દો કદાચ સ્વીકારી શકાય, પણ મંદિર કરોડો રૂપિયાનું જ હોવું જોઈએ? સાદા ઓરડા જેવું મંદિર ન ચાલે? શું તેમાં ભક્તિ ન થઈ શકે? महात्मा जी, आपको कुछ कहना है इस विषय में? हाँ हाँ, कहूं જ હોય ને. તમારો એકનો એક ખૂબ લાડકવાળા દીકરાના લગ્ન કરવાના હોય ત્યારે તમે રસોડામાં પ્રાઇમસના અગ્નિની આજુબાજુ 4 ફેરા ફેરવી લો છો. એમ કરો તો શું એ લગ્ન ન કહેવાય? પરંતુ તમે એવું કરો છો ખરા? તમારા લાડકવાયા દીકરા માટે તમે તમારું બધું જ ન્યોછાવર કરી નથી દેતા? તો પછી આ તો ભગવાન છે, આપણું સર્વસ્વ. એટલે જ પોતે સાદી ઝૂંપડી જેવી પર્ણ કુટીરોમાં રહેતા હોવા છતાં ભક્ત હૃદયના એ ઋષિ સ્થપતિઓએ ભગવાનના નિવાસસ્થાન મંદિરનું સ્થાપત્ય કેટલું બેનમૂન રીતે વિકસાવ્યું છે. એક સામાન્ય શેઠિયાના કે એક નાના રજવાડાના રાજાના બંગલા કે મહેલ કેવા હોય છે, તો પછી અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ ભગવાનનું નિવાસસ્થાન શા માટે સામાન્ય હોય? અને એવું પણ નથી કે બધા જ મંદિર કરોડો રૂપિયાના જ હોય. એ તો ભક્તોની જેવી ભક્તિ ભાવના અને સામર્થ્ય એવું મંદિર. આમાં થોડી કાંઈ તમારી વેપારીઓની જેમ સ્પર્ધા હોય છે? પરંતુ એક બીજો તર્ક એવો છે કે ના, હજી મારી વાત પૂરી નથી થઈ ભાઈ. સાંભળી લો. મંદિરના એક એક અંગના આકારનો ચોક્કસ અર્થ છે. એક એક ભાગ પાછળ ભગવાનના અંગે અંગની વિભાવના છે. વિશ્વના કોઈ ધર્મ સ્થાનોની રચનામાં આટલા ઊંડાણથી ક્યાંય વિચારવામાં આવ્યું નથી. અને હા, ઋષિ મુનિઓએ મંદિરનું એક નામ આપ્યું છે, વિમાન. વિમાન એટલે જેનું માપ સંપૂર્ણ છે, સપ્રમાણ અને સુવ્યવસ્થિત છે એવું મહાન ભવન. એટલે મંદિરના પ્રત્યેક ભાગના આકારને નક્કી કરતી વખતે ઋષિ મુનિઓએ એવો ખાસ ખ્યાલ રાખ્યો છે કે અંદર આવનાર હર કોઈ સીધો જ ભગવાનની દિવ્યતાનો અનુભવ કરે. સાહેબ, આ જ વાત ઉપર અમારા ગામના એક કિશોરે સુંદર નૃત્ય તૈયાર કર્યું છે. આજે નૃત્ય થવાનું જ હતું, પરંતુ આપ કહો તો અત્યારે રજૂ કરાવીએ. ओह, बहुत सुंदर. हो जाए नृत्य का कार्यक्रम. पवित्र गाथा गाती आओ, निरखिए मंदिर रजकर पवित्र गाथा गाती
ના ઘંટા જીભ ગણાતી આવો નિરખીએ મંદિર રજગણ પવિત્ર ગાથા ગાતી આવો નિરખીએ મંદિર વિશ્વનું સંસ્કાર ધામ અમારું અક્ષરનું દ્વાર પ્રમુખ સ્વામીનું છે નજરાણું મંદિર તીરથ ધામ વિશ્વનું સંસ્કાર ધામ અમારું અક્ષરનું દ્વાર પ્રમુખ સ્વામીનું છે નજરાણું સ્તુતિ જેટલી કરીએ કરીએ સગળી નેતિ નેતિ કઈ જાતી આવો નિરખીએ મંદિર રજગણ પવિત્ર ગાથા ગાતી આવો નિરખીએ મંદિર રજગણ પવિત્ર ગાથા ગાતી આવો નિરખીએ મંદિર જળહળ આરતીની થાય છે તૈયારી જળહળ આરતીની થાય છે તૈયારી ભક્તો ઊભા દર્શન કાજે ઝટપટ ઝટપટ આવી થઈએ ભક્તિ પૂરું મટતા અંતરના દોષો ભાગે છે મંદિરમાં પ્રભુ બિરાજે છે મંદિરમાં પ્રભુ બિરાજે છે મંદિરમાં પ્રભુ બિરાજે છે મંદિરમાં પ્રભુ બિરાજે છે ओह, मंदिर के पीछे इतनी सुंदर विभावना होती है क्या? मुझे तो आज ही समझ में आया। मैं तो समझता था कि मंदिर का कुछ डिजाइन जैसा है, मगर इसके पीछे निश्चित अर्थ है प्रत्येक अंग का। वह तो कल्पना ही नहीं थी। પરંતુ એક વાત ચોખ્ખી દીવા જેવી છે કે ભલે તમે મૂર્તિ પૂજા કરો, પરંતુ એમાં ભગવાન સાક્ષાત બિરાજે છે
એ કોઈ રીતે પુરવાર થઈ શકે એમ નથી. અરે મોરબી પાસે ટંકારા ગામમાં મહાદેવજી ઉપર ઉંદરડી ફરતી હતી, એ જોઈને તો સ્વામી દયાનંદની શ્રદ્ધા ટકી ગઈ હતી કે એક ઉંદરડીને પણ પોતાના માથા પરથી ખસેડી ન શકે એ ભગવાન આપણી શું રક્ષા કરવાના. એલા તમારું છોકરું તમારા માથા ઉપર ચડી જાય એમાં તમારા મગજની ટાંકી ફાટી જાય. નાનું વાલું છોકરું માથા ઉપર ચડે એમાં તો બાપ રાજી થાય. મૂળ છોકરું પોતાનું હોવું જોઈએ. એમ ભગવાનને તો હંધીએ પરજા એમની જ છે. ઉંદરડા હોય કે મીંદડા, એ હંધાય ભગવાનને મન તો એમના છોકરા જ કહેવાય. એ ભગવાનના ખોળા ખૂંદે કે માથે ફળે એમાં ભગવાન ગરમ ન થઈ જાય. સમજ્યા કે ન સમજ્યા? એલા કા સમજ્યા કે નો સમજ્યા? હું આ ઘોડા હલાવે રાખો છો એ હું સમજ્યા? પરંતુ અમે તો એમ માનીએ છીએ કે પથ્થર એટલે પથ્થર, સાદો પથ્થર હોય કે મૂર્તિ હોય, કશો ફરક નથી. એલા ઉભા રહ્યો. એ તો તમારા ભાવ ઉપર આધારિત છે. તમારી માં, તમારી બેન અને તમારી ઘરવાળી પત્ની એ બધી ભાઈ જ છે ને, પણ એ હંધાઈમાં ફરક છે કે નહીં? એમ પથ્થરમાં ફરક છે. એમ આ પથ્થર નથી, એ મૂર્તિ છે ને આ પથ્થર છે. આ સ્ત્રી તમારી માં કહેવાય ને આ તમારી ઘરવાળી કહેવાય. નકર કોકની ઘરવાળીને મારી માં કહીને બોલાવજો, એ રાજી થાય છે. પરંતુ એક મુદ્દો મારે વચ્ચે બોલવાનો રહી ગયો. આપણે ત્યાં મૂર્તિ પૂજામાંથી તો અનેક કુસંપ અને ઝઘડા ઊભા થયા છે. એમાં એકતા નથી રહેતી. અમારા દેવની મૂર્તિ આવા વાઘા પહેરે ને તમારા દેવ આવા. ઉભા રહો. તમે કુસંપની વાત માંડી જ છે તો કહી દઉં. સાહેબ, અમારે ભણવામાં આવે છે કે પશ્ચિમના દેશોમાં વિશ્વના સૌથી મોટા કુસંપ અને યુદ્ધો થયા છે અને તેમાં કુલ 17 કરોડ લોકોના કચ્ચર ઘાણ નીકળી ગયા છે. તો શું એ કચ્ચર ઘાણ મૂર્તિ પૂજાને લીધે નીકળ્યો હતો? મૂર્તિ પૂજાને સંપ કે કુસંપ સાથે કાંઈ લેવા દેવા નથી. એને તો માનવીના સ્વભાવ સાથે લેવા દેવા છે. खामोश, बस बंद करो ये बकवास. ये बहुत हो गया है. मैं कभी का सुन रहा हूं मंदिर मंदिर मंदिर. कोई तमीज है या नहीं? मंदिर के पीछे पड़ गए हो. हमारी हिंदू संस्कृति की जो नींव है, हमारा जो फाउंडेशन है, हमारी जो जड़ें हैं, उसे उखाड़ कर तुम क्या पाओगे? हिंदू धर्म और मंदिर की बातें आई कि तुरंत कुतर्क और साइंस की बातें करने लगते हैं. देश की समस्याओं को इसे ढूंढने लगते हैं, पूछने लगते हैं मंदिर की मूर्ति में परमात्मा कैसे है दिखाओ. ये क्या कोई दिखाने की चीज है? अरे उसे देखने के लिए जो आंखें चाहिए वो है तुम्हारे पास. मीराबाई को मूर्ति में भगवान दिखाई दिए थे. अरे नरसिंह मेहता को दामोदर जी ने दर्शन दिए थे. दादा खाचर और स्वामी ब्रह्मानंद जी को मूर्ति में से परमात्मा के दर्शन हुए थे. अरे गोंडल में भगवान स्वामी नारायण की मूर्ति में प्रत्यक्ष परमात्मा के दर्शन किए हैं स्वयं प्रमुख स्वामी महाराज ने. ये सब सत्य वृत्तांत है, क्या कोई झूठे उपन्यास थोड़े हैं? है तुम्हारे पास इन महापुरुषों जैसा शुद्ध विशुद्ध भक्तिभाव? यदि है तो आओ और देखो. परमात्मा तुम्हें नहीं मिलते हैं तो मैं तुम्हारा गुलाम हो जाऊंगा. लगता है यह कराल कली काल का ही प्रभाव है. ऐसे नमक हरामियों को देखते देखते हृदय निराशा से भर जाता है. सोचता हूं क्या होगा हमारी इस पवित्र संस्कृति का, क्या होगा हमारे अध्यात्म विरासत का. मगर इस कराल कलिकाल में मुझे सिर्फ एक ही आशा का ज्योति पुंज दिखाई देता है जिसने मंदिरों की महिमा को पूरे विश्व के दिगंत में महामंडित किया है. और वो है हमारे परम वंदनीय विश्व वंदनीय प्रमुख स्वामी महाराज, जिन्होंने
450 से भी अधिक मंदिरों की स्थापना कर एक नूतन विश्व विक्रम रचा है। अरे एक विरक्त साधु महात्मा ने क्या कमाल कर दिया। आज लंदन और अमेरिका से लेकर देहातों तक लाखों लोग नित्य उनके मंदिरों में जाते हैं, भक्ति करते हैं, तपस्या करते हैं, सेवा साधना करते हैं और लाखों बच्चे और युवा यहां से संस्कार पाते हैं। इसका कितना पुण्य मिलेगा इस ब्रह्मांड को। अरे एक मंदिर से ब्रह्मांड का आयुष्य 1 लाख वर्ष बढ़ जाता है और इसका इतना फल है कि मुझे विश्वास है कि तुम्हारे जैसे नास्तिकों और नमक हरामियों की फौज आएगी तो भी इन मंदिरों को कुछ नहीं कर सकती। प्रमुख स्वामी के इन मंदिरों में आकर तुम्हारे जैसे नास्तिक भी आस्तिक बन जाएंगे। हजारों वर्षों में ऐसे महापुरुष शायद एक बार ही अवतरित होते हैं। यदि मंदिरों के बारे में कोई भी शंका हो, उनके सत्संग में जाया करो, आपकी आत्मा पलट जाएगी। आपको परमात्मा के दर्शन की वह झंखना होगी जो नरसिंह मेहता को थी, जो मीराबाई को थी, जो दादा खाचर और स्वामी ब्रह्मानंद को थी। तो आइए इन मंदिरों में आप जाइए, आप परमात्मा को पाकर ही रहोगे, ये मेरा विश्वास है। તમારામાં તો આજે ભગવાનનો પ્રવેશ થઈ ગયો હો। ભલભલાની સાતી વિધિ નાખે ને એવું ગજબનું તમે તો કઈ નાખ્યું લ્યો। महाराज, मुझे लगता है कि आज का दिन मेरे लिए एक नया जन्म देने वाला दिन है। मेरी आंखें अब खुल चुकी हैं અને મને પણ મારી ભૂલ બદલ પશ્ચાતાપ થાય છે। તો લઈ લ્યો આ તમારી ફટાકડી। આપણે પારકી વસ્તુ ધૂળ માનવી છે, પણ પછી કોકની નિરાતે આપણને વાપરતા શીખવાડજો। સમજ્યા કે નો સમજ્યા? હા બરાબર શીખો છો। નહીં તો બાપુ છે ને જો ફટાકડી બરાબર નહીં ફોડે ને તો ધડાકો છે ને સામે ખાવાની બદલે વાહે થઈ જાય છે। રગલા બાપુ 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 साइलेंस साइलेंस। मैं क्षमा के साथ यह आदेश करता हूं कि इस मंदिर को सदा के लिए संरक्षण दिया जाए। इतना ही नहीं, प्रशासन में जहां भी मंदिर के लिए संघर्ष करना पड़ेगा तो मैं अपने आप को समर्पित करूंगा। साथ साथ आज से यह प्रतिज्ञा करता हूं कि मैं प्रतिदिन मंदिर में दर्शन के लिए जाऊंगा और श्रद्धा के साथ अपना पूरा जीवन भक्ति में व्यतीत करूंगा।